ઈશ્વર તરફથી સંદેશો આપણને બધાને આપ્યો છે ઈશ્વરે. બહુ સુંદર છે. સાંભળવા જેવો છે. ભગવાને કહ્યું, હે માનવ, તું જેટલું જીવવાનો છો એટલી ઈચ્છા કર. હું તારી બધી જ ઈચ્છા પૂરી કરીશ. કેટલી? તું જીવવાનો છો એટલી. અને ખરેખર તો ભગવાનની કૃપા એવી, આપણે જેટલું જીવવાના છીએ ને એટલું તો પ્રભુએ પૂરું કરી જ દીધું છે. પણ વધારાની ઈચ્છા આપણે કરીએ પછી પરમાત્મા પૂરી ન કરે. હવે માણસ જીવવાનો છે 80 વર્ષ અને યોજના બનાવે છે 500 વર્ષની. આયોજન 500 વર્ષનું, જીવવાનો 80 વર્ષ. તો ભગવાન કે આમાં મારી જવાબદારી ક્યાં રહી? તું 80 વર્ષ જીવવાનો તો 80 વર્ષનું આયોજન કર ને, હમણાં પૂરું કરી દઉં. પણ હવે તું આ 80 વર્ષ જીવવાનો 800 વર્ષનું બધું કરે. ઘણા લોકો એવા અભિમાનમાં જીવે છે કે હું નહીં હોઉં તો આ બધું પડી ભાંગશે. આવા અભિમાનમાં જીવે. આ સંસારમાં કોઈ વગર કાંઈ પડી ભાંગ્યું નથી. ઘણા તો અભિમાન, હું નહીં હોઉં તો તમને ખબર પડશે, અમને કાંઈ ખબર નહીં પડે, તું જા. હું નહીં હોઉં તો એ ભાઈ તું નહોતો ત્યારે આ જગત હતું, તું છો તો એ જગત છે, તું નહીં હોય તો એ જગત રહેવાનું છે. આમાં કોઈ કાંઈ અહંકાર કરવાની જરૂર નથી. મારા વિના આમ થાય, મારા વિના ના, કાંઈ ન થાય. તો આ જગત જે છે એ ઈશ્વરનું સ્વરૂપ છે, પરમાત્માનું આ સ્થૂળ સ્વરૂપ છે. એવી ધારણા, આ બધું જ ઈશ્વર છે. બાકી ઈચ્છાને પૂર્ણ કરવામાં જો માણસ સમયને વેડફી નાખે તો ઈચ્છા ક્યારેય પૂરી ન થાય, આયુષ્ય પૂરું થાય. અને એટલા માટે કહ્યું કે આ બધું જ પ્રભુ છે. ભાગવતજીના 2ય સ્કંદમાં આ કથા બહુ સુંદર કથા છે. જે લોકોને ઈશ્વરના અસ્તિત્વમાં સંશય હોય ને એને આ કથા ભાવથી સાંભળવી. હજી ઘણા લોકો હિંચકે છે. એવી કોઈ ઘટના ઘટે તો એવું નક્કી કરે કે ભગવાન નથી. જો ભગવાન હોય તો આવું થાય ખરું? અને કોઈ એવી ઘટના ઘટે તો પાછો નક્કી કરે કે ભગવાન હોવા જ જોઈએ. લ્યો, એક વિદેશનો નાસ્તિક માણસ ઈશ્વરને માનતો નહોતો. એ મુંબઈ આવ્યો અને મુંબઈની લોકલ ટ્રેનમાં એણે મુસાફરી કર્યા પછી એણે જાહેરાત કરી કે આ સંસારમાં ભગવાન છે. જો ભગવાન હોય તો જ આ મુંબઈ વાળા આ લોકલ ટ્રેનમાં જીવી શકે, બાકી ન જીવાય. એવી કોઈ ઘટના ઘટે. મને દક્ષિણ ભારતમાં એક કોઈ વડીલે પ્રશ્ન કર્યો. કોઈ યુવાન આવો પ્રશ્ન કરે તો ઠીક છે, વડીલ. હવે એ વખતમાં એક ઘટના શું બની હતી? બદ્રીનાથ બસ જતી હતી અને ખાઈમાં પડી અને 32 જણા ગુજરી ગયા. એ બસમાં જેટલા પણ હતા, 32 સીટની બસ હતી અને 32 એ સમયમાં ઘટના ઘટેલી. મને વડીલે પ્રશ્ન કર્યો,
મને કે આ સંસારમાં ભગવાન છે. મેં કે દાદા તમને શંકા છે? મને કે શંકા નહોતી, પણ હમણાં થઈ. આ બદ્રીનાથ બસ જતી હતી, હિમાલયની ખાઈમાં પડી અને 32 ગુજરી ગયા. તો આ ભગવાન હોય તો આવું થાય ખરું? આવું થવા દે ખરા પ્રભુ? આવી કોઈ ઘટના ઘટે ને એટલે માણસને શંકા પડે. વળી કોઈ ઘટના ઘટે તો એમ નક્કી કરે કે નહીં ભગવાન છે. એટલે ઘણા લોકો હજી જ કહે છે. આપણા પુનિત મહારાજના શિષ્ય રામ ભગત, એને બહુ સુંદર કહ્યું. કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી, પણ જગદીશની હસ્તી નથી, વાત હૈયે વસતી નથી. કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી, જગદીશની હસ્તી નથી, વાત હૈયે વસતી નથી, વાત હૈયે વસતી નથી. આ વાત માનવી સસ્તી નથી, આ વાત માનવી સસ્તી નથી. કારણ કે એની મૂર્તિ હૈયાથી ખસતી નથી, એની મૂર્તિ હૈયાથી ખસતી નથી. હવે તમે માનો ન માનો એમાં અમારી જબરજસ્તી નથી. એની મૂર્તિ અહીંયાથી ખસતી નથી. હવે તમે માનો ન માનો એમાં અમારી જબરજસ્તી નથી. સંસારમાં જે કંઈ દેખાય છે બધું ઈશ્વર છે. નશ્વરવાદીઓ માટે ઈશ્વરના અસ્તિત્વમાં જેને સંશય હોય એને કથા બહુ ભાવથી સાંભળે. આપણે એક વાતનો નિર્ણય કરીએ. વધારો વધારો. આ સંસારમાં ઈશ્વર છે, ભગવાન છે, એની તમારી પાસે કઈ સાબિતી છે? આ સંસારમાં ભગવાન છે એની સાબિતી તમારી પાસે કઈ ખરી? હું તમને બધાને પૂછું છું, છે? જો તમારી પાસે સાબિતી હોય તો મને જવાબ આપો કે ભાઈ ભગવાન છે, આ અર્થમાં આ રીતે મારી પાસે સાબિતી છે, એવું મને કહો. શું સાબિતી? બે નાના બાળકો વચ્ચે એક ઝઘડો થયો. ઝઘડાનો વિષય શું હતો? એક બાળક એમ કહેતો હતો કે 7 પેઢી પહેલા અમારા દાદા બહુ મહાન થઈ ગયા, બહુ મોટા પુરુષ થઈ ગયા 7 પેઢી પહેલા. ત્યારે બીજા છોકરાએ કહ્યું કે હું ન માનું, 7 પેઢી પહેલા તારા દાદા હતા જ નહીં. પેલો છોકરો કે હતા, આ કે નહોતા. આનો ઝઘડો થયો બે.
હજી પહેલા છોકરાએ પૂછ્યું કે 7 પેઢી પહેલા તારા દાદા હતા તેને જોયા છે? નહીં. તું એને મળ્યો છો? નહીં. નામની ખબર છે? નહીં. નામની ખબર નહીં, મળ્યા નહીં, જોયા નહીં, તોય તો માને છે? બોલે હા, તોય માનું છું કે 7 પેઢી પહેલા મારા દાદા હતા. અમારા વડીલોએ એક નાની દેરી બનાવી, એક પથ્થર રાખ્યો છે, એ પથ્થરની પૂજા થાય છે. અમારા સુરાપુરા છે. તો બોલે 7 પેઢી પહેલા હતા, તારી પાસે કઈ સાબિતી? પેલા છોકરાએ બહુ સુંદર જવાબ આપ્યો, મારી પાસે સાબિતી છે. કઈ? છોકરો કે હું પોતે. 7 પેઢી પહેલા મારા દાદા હોય તો જ હું આ સંસારમાં હોઉં, નહીં તો હું રહું નહીં. આ 7 પેઢી પહેલા દાદાની સાબિતી કઈ? આપણે. તમે આ વાતને માનો છો? આપણી 7 પેઢી પહેલા આપણા દાદા હતા? હે? અવડું મોટું માથું હલાવો છો, એના કરતાં નાની જીભ હલાવો ને. એમ આટલી બધી મહેનત શું કામ કરો છો? 7 પેઢી પહેલા આપણા દાદા હતા? હા. તો મેં પૂછ્યું ને સાહેબ, તો બધાએ શું કીધું? અધમણિયું હલાયું. અચ્છા, 7 પેઢી પહેલા દાદા હતા, તો એની 7 પેઢી પહેલા એના દાદા હતા? આનો અર્થ એ થયો 14 પેઢી પહેલા પણ આપણા દાદા હતા. હવે 14 પેઢી પહેલા દાદા હતા, તો એની 14 પેઢી પહેલા? હા કે ના? હા. આનો અર્થ એ થયો 28 પેઢી પહેલા પણ દાદા આપણા હતા આ સંસારમાં. હવે આપણે ક્યાં હતા, કેવા, કાંઈ ખબર નથી, પણ 28 પેઢી પહેલા આપણા દાદા હતા. અત્યારે મારી પાસે સમય નથી, નહીં તો છેલ્લે સુધી હું તમને લઈ જાઉં. ઘરે જઈ અને ખાલી એટલો જ વિચાર કરજો કે આમ કેટલી પેઢીઓ ગઈ હશે. 25 પેઢી, 50 પેઢી, 100 પેઢી, 200 પેઢી, 500 પેઢી, છેલ્લે કોણ? આ માનવ જાતની ઉત્પત્તિ ક્યાંથી? ત્યારે ભગવાન કૃષ્ણને યાદ કરવા પડે. કૃષ્ણ કહે મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ સંસારનો પ્રત્યેક જીવ મારો અંશ છે. આ સંસારનો પ્રત્યેક જીવ મારું સંતાન છે. મમય વાંશો એટલે આ સ્થૂલમ વપુ સકલ જીવ. શું રચના છે પરમાત્માની! આહા! આ ખાલી પરમાત્માની રચનાના વિષયમાં માણસ જો ગંભીર બને ને, તો એની પરમાત્માના ચરણમાં શ્રદ્ધા મજબૂત બને છે. બીજું કાંઈ નહીં, આ પરમાત્માએ જે બનાવ્યું છે ને એને વિચાર્યા કરો. જે માણસ નથી બનાવી શકતો, ઈશ્વરે બનાવ્યું છે. આ સંસારની હજી પણ ઘણી વસ્તુઓ એવી છે જે વિજ્ઞાનથી પર છે. બહુ માથાકૂટ કરી, વિજ્ઞાન લોહી નથી બનાવી શક્યું. એટલે લોહીની ક્યાં વાત કરો, દૂધ નથી બનાવી શક્યું. લ્યો, હા, પાવડરનું દૂધ બને છે, પણ એ પાછું પાવડર દૂધમાંથી બને છે. હા, પછી ઓલો નકલી દૂધ બનાવે એની વાત નથી કરતો. હા, અત્યારે તો આખો ઉદ્યોગ ચાલ્યો છે. માણસ જાતને બહુ નુકસાન કરનારું ઘી, દૂધ, આ બધું બહુ નકલી મળે છે. અને લોકો કેવું કેવું પાપ કરે છે એ સમજાતું નથી. માત્ર ને માત્ર પોતાની ઉદર પૂર્તિ માટે જગતનું અકલ્યાણ કરનારા આ સંસારમાં બહુ મોટા દોષી છે.
એને ઈશ્વર ક્યારેય માફ ન કરી શકે, કારણ કે માનવ જાતનું અહિત કરે છે. ઈશ્વરે આ સંસાર રચ્યો છે માનવ જાતના હિત માટે રચ્યો છે. પરમાત્માની જે રચના છે એ માનવ જાતના હિત માટે છે, પણ માનવ શું કરે? એ માનવનું અહિત કરે છે. એટલે આ સૃષ્ટિ છે પરમાત્માની બહુ સુંદર દેણ છે. એને ક્યારેક ક્યારેક વિચાર્યા કરવું. બધા આ સૂર્ય ચંદ્ર ઉદય અને અસ્ત થયા કરે, નદીઓ વહ્યા કરે, સાગર હંમેશા એમના હિલોળા લીધા કરે, દિવસ અને રાત થયા કરે, સમય થતાં ઠંડી આવી જાય, સમય થતાં ગરમી આવી જાય, સમય થતાં વરસાદ આવી જાય. આ બધું કોણ કરે છે? કેમ થાય છે? ક્યારેક શાંતિથી બેઠા હોઈએ ત્યારે એનો વિચાર કરો. ઈશ્વરના ચમત્કારને જે લોકો જોવા માંગતા હોય એને આ વિચાર કરવો, ચમત્કાર દેખાશે. कबीर साहब का है चींटी के बद घूंघर बाजे वो भी साहेब सुनता है, नानाम नानु प्राणी कीड़ी कीड़ी चींटी. હવે કીડીને પણ હાડકા આપ્યા છે, એના શરીરમાં હાડકા છે, તો એ હાડકાને ફિટ કરતી વખતે ભગવાને કયો સ્ક્રૂ ડ્રાઈવર વાપર્યો છે. અને કબીર સાહેબની દ્રષ્ટિ કેટલી સુંદર છે કે કીડીને સોનેની દુકાને લઈ જાય અને સોનીને કયો એના પગનું માપ લઈને ઝાંઝર બનાવે. અને પાછા ઝાંઝર પેલા આપણે ઝાંઝર બે આવે, મૂંગા અને બોલતા. પેલા આપણે ત્યાં બહેનો બોલતા ઝાંઝર પહેરતી, નીકળે તો આમ ખમખમ આપણને ખબર પડે કે કોઈ માતા જઈ રહી છે, કોઈ માં જઈ રહી છે. અત્યારે તો ફેશનમાં એવું બધું સુકાઈ ગયું, વાત જવા. ઘણી વખત તો બેન છે કે ભાઈ ઓળખવા કઠિન થાય છે, એવી ફેશન. બસ આ માણસે વિચારું કીડી એના પગનું માપ લઈ અને સોની ઝાંઝર બનાવે અને પાછા બોલતા રૂમઝુમ થાય. અને એ કીડીને ઝાંઝર પહેરાવીને તમે રસ્તા પર રવાના કરો અને એ ઝાંઝરનો જે અવાજ આવે, આવું બને ખરું? કીડીના પગમાં ઝાંઝર પહેરાવી શકાય ખરા? આ સંસારમાં આવો કોઈ સોની હોય ખરો કે કીડીનું માપ લે એના પગનું અને એનું ઝાંઝર બનાવે અને પાછું ઘૂઘરી વાળું? સંભવ નથી. પણ કબીર સાહેબ કહે છે કે વખતે કોઈ સૂક્ષ્મ કારીગર નીકળે સોની અને કીડીના પગમાં ઝાંઝર પહેરાવી દે બોલતું, હા, એ કીડી ચાલે, આપણને ભલે ન સંભળાય પણ મારો સાહેબ બેઠો બેઠો સાંભળે છે. ઘૂંઘર બાજુ
પહેલેથી ચાલુ કરો ને, પહેલેથી. મુલ્લાઓ કે બાંગ પુકારે. કેટલો સુંદર કટાક્ષ કર્યો છે. જોર જોરથી અવાજ કરે. કબીર સાહેબે કહ્યું કે એ મારો ભગવાન કઈ બેરો છે? મુલ્લા હોકે બાંગ પુકારે, ક્યા મેરા સાહેબ બહેરા હૈ? મુલ્લા હોકે બાંગ પુકારે, ક્યા મેરા સાહેબ બહેરા હૈ? चीटी के पद घूंघर बाजे, चीटी के पद घूंघर बाजे, वो भी साहिब सुनता है. ना जानू मेरा राम, ना जानू मेरा कैसा है, कैसा हो, कैसा है, कैसा. न रहना, न ना, न ना, माथे चंदन तिलक लगाया, लंबी जटा बढ़ाता. माथे चंदन तिलक लगाया, लंबी जटा बढ़ाता. तेरे अंदर कुकुर कटारी, कबीर साहब तेरे अंदर कुकुर कटारी, यूं नहीं साहिब मिलता है. ना जानू मेरा राम, ना जानू मेरा राम कैसा है, कैसा हो. माथे चंदन तिलक लगाया, लंबी जटा बढ़ाता है. તિલક લગાવવાથી કે જટા વધારવાથી તને ઈશ્વર મળવાના છે, કબીર સાહેબ કહે છે. અને વાળ વધારવાથી જો ભગવાન મળતા હોત તો આ માવડીઓને હવની પહેલા મળી ગયા હોત. જો વાળ વધારવાથી જ ઈશ્વર મળતા હોત, જટા જટા રાખવાથી ઈશ્વર મળતા હોત તો બેનો નંબર પહેલા લાગે. એ તો જ્યારે અંદરનો જ્યારે એ મોરલો બોલવા માંડે, કુકુર કટારી, ક્યાં બાત. અંતર જ્યારે જાગૃત થઈ જાય ત્યારે એ ઈશ્વરની સમીપ આ જીવ જતો રહે છે. એટલે પરમાત્માને વિચાર્યા કરો. પરમાત્માના ચમત્કારો અને આ પરમાત્માએ જે આ એક વસ્તુ નક્કી સમજી લો, સર્જન ઈશ્વર સિવાય કોઈ કરી શકતું નથી. ખોટી અંધશ્રદ્ધામાં હેરાન થવું નહીં. ઘણામાં આમ હાથ આમ કરીને એમાં ભસ્મ કાઢે. ઈશ્વર સિવાય સર્જન, એક તરણું ઉગે ને, તરણું ઘાસનું, એ માણસ ન કરી શકે.
ઈશ્વર જ કરી શકે. ભલે ભલે કાંઈ કિંમત નથી. ખડદી તરણું એ પણ ઈશ્વર માણસ ન કરી શકે. કારણ કે ઉત્પાદન જે છે, સર્જન જે છે, એ માત્ર ને માત્ર ઈશ્વરે પોતાના હાથમાં રાખ્યું છે. એટલે કોઈ આમ ચમત્કાર કરીને અને હું એક જગ્યાએ કથા કરું, મુંબઈની વાત છે, બાપુ કથા કરતો હતો ને, તે એક મહાત્મા મારી પાસે આવ્યા. એટલી બધી મોટી માંગણી કરી. પહેલા તો મારા વખાણ બહુ કર્યા. મને કે બહુ સુંદર કથા કરતે આપ, આમ ને તેમ ને કેટલું કીધું. અને આપણને કોઈ વખાણ કરે એટલે આપણે શું કહેવાય. પછી એટલી બધી આમ અયોધ્યા જવું છે ને આમ ને તેમ. એટલે મેં કીધું મહાત્મા આ 100 રૂપિયા લઈ લો ને એક ધોતી લઈ લો. એને બહુ આગ્રહ કર્યો. મારી સાથે થોડાક માણસો બેઠા હતા. તે કાંઈ મેળ પડ્યો નહીં. પછી એણે તરત કીધું કે તને કથા આવડતી જ નથી. મેં કીધું એ વાત સાચી. મને કે મેરે મેં તાકાત હૈ. મેં કીધું બાબા કઈ તાકાત? મને કે મેં ચકલી બના દૂંગા. મેં કીધું મહાત્મા અત્યારે જ બનાવી દો ને, હે ઉડવાની મજા તો આવે. એ આ બધું શું કહેવાય, એ આનંદ કરીએ. આ ઝાડ ઉપરથી આ ઝાડ ઉપર ને આ ઝાડ ઉપરથી આ ઝાડ ઉપર આનંદ કરશું. તો તમારામાં તાકાત હોય તો બનાવી દો ચકલી. આવી ખોટી અંધશ્રદ્ધામાં વ્યક્તિએ આવવું નહીં. ઈશ્વર સિવાય આ બધી શક્તિ કોઈનામાં છે જ નહીં. સંતના આશીર્વાદને અમે માનીએ છીએ. બસ કોઈ સાધુ પુરુષ આપણને આશીર્વાદ આપે તો આપણું કલ્યાણ થાય, એ વાત 100% સત્ય. બાકીનું બધું આ ઈશ્વર જ ચમત્કાર છે ને. આપણે નજરની સામે તમે જુઓ ત્યાં ચમત્કાર દેખાય છે. જ્યાં નજર કરો ત્યાં ચમત્કાર દેખાય છે. એ ચમત્કારનો માણસ અનુભવ કરે. અને ત્યારબાદ ભગવાન સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુકો યોગિનામ નિરસ્ત સામ્યાતિશયન રાધસા સ્વધામની બ્રહ્મણી રંસિતે નમઃ. અને ત્યારબાદ સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરી. ભગવાનની નાભીમાંથી કમળ પેદા થયું. કમળમાંથી પિતામહ બ્રહ્મા પ્રગટ્યા. કમળ એટલે આ બ્રહ્માંડ એ કમલાકાર છે, એમાંથી બ્રહ્માજી પ્રગટ્યા. અને બ્રહ્મા કંઈક બાંધકામનો વિચાર કરે એટલે કાંઈ બુદ્ધિ ચાલી નહીં. પરિણામે પરમાત્માએ આદેશ કર્યો તપ કરવાનો. અને બ્રહ્માજીએ તપ કર્યું, ઘણા વર્ષો તપ કર્યું. અંતરમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. અને સામે પરમાત્મા જ્યારે પ્રગટ થયા ત્યારે બ્રહ્માજીએ દિવ્ય મંત્રો વડે પ્રભુની સ્તુતિ કરી. ભગવાને વરદાન માંગવા કહ્યું ત્યારે સૃષ્ટિની રચના માટે જરૂરી જ્ઞાન માંગ્યું. ત્યારે ભગવાને બ્રહ્માજીને 4 શ્લોકમાં જ્ઞાન આપ્યું. આ ભાગવત મૂળ 4 શ્લોકમાં છે. એને ભાગવત ચતુશ્લોકે કહેવામાં આવે છે. અહમેવા સમેવાગ્રે નાન્યમ યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ ઋતેરથમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયા જથા વાસો જથા મહાંતિ ભૂતા ભૂતેષુ ચાવચેષુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષુ એતાવદેવ
તત્વજિજ્ઞાસુનાત્મનઃ અનવયવ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. આ 4 શ્લોક. આ ભાગવતના છે ને મૂળ 4 શ્લોક છે. પછી આમાંથી ઘૂંટાતું વધતું અત્યારે 18,000 પહોંચ્યું છે. ટૂંકમાં બ્રહ્માજીને ભગવાને કહ્યું કે બ્રહ્માજી તમે સૃષ્ટિની રચના કરો, પણ એક વાતનો ખ્યાલ રાખજો કે આ જગત નહોતું ત્યારે હું હતો, કાંઈ નહોતું ત્યારે હું હતો. અત્યારે બધું દેખાય છે પણ ખોટું છે. હું જ સત્ય છું અને ભવિષ્યમાં કાંઈ બચે નહીં, કાંઈ ન બચે, પણ મારો ક્યારેય વિનાશ થવાનો નથી. આ 3 વસ્તુ યાદ રાખજો. હતો, છું, રહેવાનો છું. એટલા માટે આપણો ધર્મ ઈશ્વરની સાથે જોડાયેલો છે. નામ સનાતન છે. સનાતનનો અર્થ નીકળે છે જેનો જન્મ નથી અને જેનો અંત નથી અને જેની જુવાની નથી. સીધો આત્માની સાથે જોડાયેલો ધર્મ છે. શરીર સાથે જોડાયેલા ધર્મો થોડા વર્ષોમાં નાશ પામી ગયા. આ પૃથ્વી ઉપર કેટલાય ધર્મો આવ્યા ને કેટલીય સંસ્કૃતિઓ આવી, કેટલી જતી રહી એમના. પણ કારણ કે બધી શરીરવાદી સંસ્કૃતિઓ હતી અને શરીર નાશવંત છે. આપણો આત્મવાદી આપણો ધર્મ છે અને એટલા માટે એ સનાતન છે. સનાતનનો અર્થ નીકળે છે જન્મ નહીં અને મૃત્યુ નહીં. નો બોન્ડ, નો એન્ડ. આવું જ્ઞાન બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ પછી દશવિધિ સૃષ્ટિ રચી અને અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો પરીક્ષિત દ્વારા કે દશવિધિ સૃષ્ટિ તો રચી પણ આટલો બધો વિકાસ કેમ થયો એ મને કહો. ત્યારે સુખદેવજીએ કહ્યું, રાજન, તે જેવો પ્રશ્ન કર્યો છે ને એવો જ પ્રશ્ન એકવાર વિદુરજીએ મૈત્રેય ઋષિને કર્યો. પરીક્ષિતે કીધું કે મૈત્રેય તો વિદુર તો અમારા વડીલ છે, અમારા પૂર્વજ છે. તો પછી એક કામ કરો ને, મને એની જ કથા સંભળાવો ને. પુત્ર ક્ષતુર ભગવતા મૈત્રેયણા સસંગમ કદા વા સ સંવાદો એતદ વર્ણન. એ વિદુરજી અને મૈત્રેય ઋષિ વચ્ચે જે સંવાદ ચાલ્યો છે, પણ એ કથા આપણે આવતીકાલ સવારે 9 વાગે શરૂ કરીએ. અમારા વિનુભાઈને એટલો ઉત્સાહ છે, મને કે રાસ રમાડવાનું ચૂકતા નહીં. પણ એક વસ્તુ છે કે હું જ્યારે પણ રાસ રમાડું ત્યારે કથા પૂરી થાય ત્યારે રમાડું. એટલે મારી કથાનો સમય હું રાસમાં આપતો નથી. મારો સમય હું પૂરેપૂરો કાઢી લઉં છું કથા સંભળાવવાનો. અને આવતીકાલ માટે મારે તમને આ બધાને આમંત્રણ પણ આપવાનું છે. આવતીકાલે આપણે કથાનો 4થો દિવસ છે, એટલે આપણે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય કરવાનું છે. ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ કરવાનો છે. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આવતીકાલે સાંજે 6 વાગે. પહેલાં આપણે આમ સવારની કથા તો 9 થી 11:30 રહેશે. પછી 3:30 પાછી આપણે કથા શરૂ કરશું. 5, 5:30ની આજુબાજુ રામ જન્મ કરશું. અને પછી 6 વાગ્યાની, જો કાલે નંદ ઉત્સવ છે, વખતે થોડું ઘણું અમારે કથા છે ને કાંઈ માપી ન થાય, ફૂટે ફૂટ.
કોઈ પ્રસંગ ઉપડી જાય તો એમાં થોડોક સમય નીકળી પણ જાય. એટલે પણ આપણે અંદાજ કરીએ કે 6 વાગે આપણે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય કરી અને આ સભા મંડપમાં ઉત્સવ મનાવીએ. તમને બધાને, પીઠવડી વાસીઓને, આજુબાજુના ભાઈ બહેનોને, સગાવાલાઓને, અમારા બાલદા પરિવાર તરફથી મેં બાલદા પરિવારના આજે નામો મગાવ્યા છે. બાલદા પરિવાર જયસુખભાઈ, ધીરુભાઈ બાલદા, દકુભાઈ, બચુભાઈ બાલદા, વિનુભાઈ ડાયાભાઈ, ભરતભાઈ મનુભાઈ, જયંતિભાઈ મંજીભાઈ, પ્રવીણભાઈ ભગવાનભાઈ, મગનભાઈ કરશનભાઈ, જયંતિભાઈ હરજીભાઈ, હરિભાઈ પરસોત્તમભાઈ, રમેશભાઈ લાલજીભાઈ, ચુનીભાઈ નરસિંહભાઈ, શંભુભાઈ મધુભાઈ, ધીરુભાઈ મંજીભાઈ, મનસુખભાઈ નાનજીભાઈ અને રવિભાઈ માધવભાઈ, આ બધા તરફથી જે ઉત્સાહથી યોજના બનાવી છે કથાની, એ ઉત્સાહમાં સહભાગી થવા માટે આ બાલદા પરિવાર તરફથી મારા વિનુભાઈ, ભગીરથભાઈ, આ બધા તરફથી આ નામ મેં ખૂબ લીધા છે. અને વ્યક્તિગત મારા તરફથી આપ સૌને નંદ ઉત્સવનું આમંત્રણ છે. આવો આપણે આવતીકાલે પ્રયાસ કરીએ. અમારે આમ કથામાં તો અમારે દર અઠવાડિયે પ્રગટે છે. હા, અમારે કાંઈ નંદ ઉત્સવનું દર અઠવાડિયે હોય અમારે. હા, અમારે ભગવાનના લગ્નનું કાંઈ, કારણ કે દર અઠવાડિયે પરણે લ્યો. રૂકમિણી યારે દર કથામાં એ પરણે, એટલે અમારે કાંઈ, પણ આપણે પીઠવડીમાં આપણે પ્રયાસ કરીએ કે કથામાં તો પરમાત્મા પ્રગટે, પણ આપણા બધાના હૃદયમાં પરમાત્માનું પ્રાગટ્ય થાય એવો પ્રયાસ. આવતીકાલે ફરી મળીએ. થોડી વાર માટે રાસ. અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા જગ્યા ન મળે ને તો જ્યાં ઊભા ન્યા ના ચાલે. જ્યાં બેઠા છો ત્યાં જ ચાલુ કરી દો તોય ચાલે. માવડી જશોદાજી કાનજી ને વારો, માવડી જશોદાજી કાનજી ને વારો, ઘણા દિયે ચાર નંદજી નો લાલો, ઘણા દિયે હજાર
વાત તમે ચાલો સંભાળી, વસમી છે વાત તમે ચાલો સંભાળી. લાગે જો ઠોકર તો હાથ મારો જાડો, કહીજો સૂરજને કે ગેલે
રમજો રમજો રે ગોરૈયું તમે રમજો સારી મોરંદારી રે બાલકૃષ્ણ ભગવાનની જય. રાજા રામચંદ્ર ભગવાનની, સદગુરુ ભગવાનની જય. શ્રી ગોવર્ધન નાથની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી